આજે આપણે એક નવા ખેડૂતની મુલાકાતે છીએ અને ઓલ ઇન વન્ડર પ્લસનું ડેમોનું રિઝલ્ટ જોવા આવેલા છીએ. તો સૌપ્રથમ આપણે ખેડૂતનું નામ પૂછશું. ખેડૂતભાઈ, તમારું નામ શું છે? કુમનભાઈ રામોલિયા. કુમનભાઈ રામોલિયા. ગામનું નામ શું છે? સરદારપુર. સરદારપુર. અને તાલુકો કયો આવશે? જેતપુર. જેતપુર. તો તમારે અહીંયા આજથી કેટલા દિવસ પહેલા ઓલ ઇન વન્ડર પ્લસનો ડેમો થયેલો હતો ડુંગળીની અંદર? 6 દિવસ પહેલા. 6 દિવસ પહેલા ઓલ ઇન વન્ડર પ્લસનો ડેમો તરીકે થયેલો હતો. તો તમે આપણે ડેમો જોઈએ તો અત્યારે એ જે ડેમો થયેલો છે એની અંદર શું ફેરફાર છે? એની અંદર કલરનો ફેરફાર છે. હા હા. અને ગ્રોથનો ફેરફાર છે. ગ્રોથનો ફેરફાર છે. તો મૂળ તમે મને બતાવજો ડુંગળીના, તો એની અંદર કેટલો ફેરફાર છે? આ મૂળ ડેમો થયેલાના મૂળ જોઈએ તો મોટા અને લાંબા અને તંતુ મૂળો પુષ્કળ પ્રમાણમાં ફૂટેલા છે. હા. આ ડુંગળી તમારી નજર સામે જ ઉપાડવામાં આવી હતી? હા. ઓલ ઇન વન્ડરના ડેમોવાળી ડુંગળી તમારી નજર સામે જ ઉપાડવામાં આવી. હા. અને જેની અંદર ઉપયોગ નથી કર્યો તો એના મૂળ કેવા રહી ગયા? નાના અને ટૂંકા. ઓકે. તો આ ઓલ ઇન વન્ડર પ્લસનો બીજા ખેડૂત ભાઈઓએ ચણા, ઘઉં, ધાણા કે જીરું એવા શિયાળુ પાકની અંદર ઉપયોગ કરવો જોઈએ? હા, કરવો જોઈએ. તો તમારી નજર સામે આપણે રિઝલ્ટ જોયું હા. તો તમને અનુભવ પ્રમાણે તો બીજા પણ ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ કરવો જોઈએ ને? હા.